ना राजवीर सोलंकी तैयार हो गए हैं। इधर 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 અને छोटे डामर साहब भी तैयार हो गए हैं। અત્યારે લે તડકો થોડો છે ટોપી પહેરીને જઈશ કેવો લાગે છે તડકો થઈ જશે એ ભગવાન અત્યારે ચોમાસું છે તડકો તો લાગે પગ ના કરવાનો એમ हाथ ना करो चप्पल ने हे भगवान ऐसे उतारते हैं। राजवीर भाई कैसे हो आप? अच्छे हो? ऐसे तो देखो ऐसे मूड करो मुँह ऐसे करो ऐसे नहीं देखना ऐसे देखना बाय बाय दोनों ये लिप तो बोलाओ था लिप જ નહીં બોલાય लिप ખોલી છે બે જણ જો ગાઈ લિપ સાફ કરી છે કાલે કરાવીએ છે આને કેટલી ગંદી હતી મેં સાફ કરી હતી ક્યારેક ગઈ બધા જતા રહ્યા તો મારું સરસ કામ છે હું ફટાફટ કામ કરેલો બહુ બધું કામ છે કચરા પોતું બધું જ કામ બાકી છે જો સરમાં ધોતી સુધારી હતી કચરો અહીં બાકી છે ચાના વાસણ બાકી છે તો બધું રમણ ભમણ મારા બૂટ ધોવાના છે મોજડી ધોવાની છે કાઢી મૂકી છે એ ભગવાન હું શું પહેલાં છે ને બૂટ મોજડી ધોઈ કાઢું શાના વાસણ પછી બી ધોવાશે એટલા બધા વાસણ થઈ ગયા છે પહેલાં તો એકવાર ઝાપટી લ્યું પછી બૂટ ધોવા બેહું નહીં તો પછી કચરા પોતાવાળી આવી જશે તો પહેલાં છે ને બધું જ ઝાપટી નાખું તો ગાય બ્લોકમાં બની રહેજો તો ગાય છે આજે મારા મશીનને તાવ આવી ગયો હશે તો કપડાં હાથથી ધોવા પડ્યા કપડાં હાથથી બહુ બધા એક ઢગલો કપડાં હતા તો અડધા તો સૂકી દીધા અડધા પૂરા થવા મૂક્યા છે તો મશીનને તાવ આવી ગયો છે તો ટાઈમ તો કમ્પ્લીટ લેશે પણ જાળીમાં કચરો ભરાઈ ગયો છે પાણી નથી લેતું તો હવે શું કરવાનું ડામોર સાહેબ આવે કાલે તારે ખબર પડે કાલે ડામોર સાહેબ આવશે તારે ખબર પડે શું છે શું નથી એલજીનું છે એટલે કમ્પ્લેન નોંધાવવી પડશે એ મને નથી હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં સંદરામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જુમા તો કાંઈ જ્યાં છોકરો મને હસાવે છે તમે નહીં લીધું છે માથું નહીં ઓળી લાગી છે ભૂખ તો હું ફટાફટ રોટલી બનાવી દઉં આ મને હસાડે છે તો એક લેટ સાહેબ ત્યાં છે એક લેટ સાહેબ અહીં છે મને હસવું આવી જાય આ લોકો મને હસાડે એટલે તમે ભૂખ લાગી છે માથું ઓળી જાય પહેલાં છે ને રોટલી બનાવી પહેલાં પેટનું પછી શેઠનું કપડાં ધોયા એટલે ભૂખ લાગી ગઈ છે બરાબરની તો રોટલી જ બનાવવાનું શાક તો બની ગયું છે હજુ કપડાં સુકાવવાનું બાકી છે કોરા થાય છે હાથથી ધોયા છે એટલે ન તો એમને એમ સૂકવી દઉં ને નીચે પાણી પડે ને તો બખાડા ચાલુ થઈ જશે પાણી પડે છે એટલે તો રેડી છે મારું તમને પૂછો દૂધીની કઢી બનાવું કેમને કોરું ચાલશે એ છોકરા દૂધીની કઢી બનાવું કે એમને કોરું ચાલશે રાજીવ કઢી બનાવું કે કોરું કઢી બનાવું દૂધીનું શાક બનાવ્યું છે દૂધી ખાવ તો બુદ્ધિ આવે ખબર છે તને નહીં ખબર ક્યાંનો નહીં ખબર મને તો ખબર છે દૂધી ખાવ તો બુદ્ધિ આવે તો ગાઈ હું રોટલી બનાવી દઉં આ છોકરાને છે ને દૂધી કોઈ બી શાક ઉતરતું નહીં મને ભીંડા ગમતા જ નહીં કાલે ભીંડા બનાવી તો સ્વાદ જ નહોતો લાગતો પછી ભીંડા જેવા થાવ તો કંઈક બ્લોગમાં બની રહેજો હું શું ને રોટલી બનાવી દઉં મને લાગી છે ભૂખ આ લોકો છે દિલ્હી દરવાજા જઈને આવી ગયા તો કપડાં કેટલા હતા ઢગલો કપડાં હતા પછી વાર જ લાગે મારે થોડું બધું કામ પતી જાય આમ તો ગાડી ઉપર જવાનું હતું ગાડી ઉપર આવવાનું હતું પછી આવી જાય ને ફટાફટ ગાઈ અમારી રોટલી બની ગઈ ફટાફટ અને રોટલી બી બની અમારી ગયા હટ હટ કરતા હેલો સ્કૂલેથી આવી ગયા તો લોટ તો બાંધેલો તો રોટલી જ કરવાની બાકી હતી આ વળી
થાળી શું કરે છે? થાળીઓથી મોડું હંતાડે. બધા ત્રણેય ખાતે ફ્રીજમાં ત્રણે એક હંગાતે 3 લાગી ગઈ છે. પાણી કરતું ઝઘડે છે. તો ગઈ મેં રોટી બનાવી દીધી છે. હવે છે ને અમે ફટાફટ 3 જણ જમી લઈએ. આમાં સુરભીબેન તો ઉપાસ આવે. તું શું કામ બાટલો લઈને ફરે છે પાણીનો? ગાઈસ આજ હાય મારી કમર, મને એટલી બધી કમર દુખે છે બેઠે બેઠે વાસણ કપડાં ધોયા એટલે, ખાસો સમય પછી ધોયા એટલે. ઘરે ધોવું પણ તો માપ ના હોય. આજે તો બહુ બધા હતા, એક ઢગલો કપડાં હતા. એ છોકરો છે ને થાળી લઈને ફરે છે. અહીંયા ખાવા આવું મૂકીએ ને, અહીંયા જમવાનું લઈને બેઠીશું, એ થાળીઓ લઈને ત્યાં ફરે છે. એ ભાઈ આવી જા ને, આવી જા. જ્યાં સુધી તું ના આવે ત્યાં સુધી કેમેરો બંધ કરવું જ નહીં. સાસ બી લેતો આવજે. ગાઈ જમી જમી લ્યો, લઈને ફટાફટ. ગઈ સાંજનો સમય થઈ ગયો, તો હવે બનાવવાનું જમવા. આમાં સુરભીબેન શું કરે સુરભી? હે ભાત મૂકે છે તો સુરભી कैसे चावल वही कर रही है. हाँ, इसको क्या बोलते हैं? वो दाल चावल और मक्की की रोटी. कौनी रोटली बनाऊं? हाँ, तो सुरभि ने मकाई का रोटलो, मन तुअरनी दाल रोटी. मुझे मक्की की रोटी और दाल वही मेरे को अच्छा लगता है, ऐसे बोल रही है. तो सुरभि लिए आज मैं मक्की की रोटी बनाऊंगी और रोटी और दाल. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. તમે સુરભીબેન સ્કૂલમાંથી આવી ગયા છે તો દૂધ બી લાવી લીધું છે, લસણ ફોલી મને તૈયાર કરી લીધું છે. ટ્યુશનમાંથી આવી ગઈ છે તો દિવસે દૂધી બનાવી છે. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. સાચી વાત સુરભી? કેમ? તો ગાઈસ બ્લોગમાં બની રહે. અમે બનાવીએ છીએ, તમારા સુરભીબેન બનાવે છે. સુરભીબેન થોડું તેલ મીઠું નાખ ને, આટલું ના થાય બસ. સાઈઝમાં તો દાળ થઈ ગઈ, તો હવે છે ને રોટલા બનાવવાના છે મકાઈના. તો હું ફટાફટ ટીપી કાઢું મકાઈના રોટલા. તો મૂકી દીધું મારે તવો વીઆઈપી છે. તો પેલો લઈ આવીએ છે તો તૂટી જાય છે. કેટલી વાર તૂટી જાય. મકાઈનો રોટલો નાખું તો જેવો નાખ તૂટી જ જાય. કે ચૂલા ઉપર રહે, આના ઉપર નહીં રહે. તો આજુબાજુ કોના અડી જાય છે ને, એટલે મન છે ને જૂનું માટલું થઈ ગયું હતું, તોડી નાખ્યું. સરસ મજાનો તવો બનાવી દીધો મેં. આ તૂટતો જ નથી. એટલા 2 વર્ષ ઉપર થઈ ગયા. રોટલો બનાવી મૂકી દેવાના, બધા યુઝ તો આવે નહીં. तो ब्लॉग में बनी रहो. मैं मक्की की रोटी बना देती हूँ. आपको खाना है तो आ जाओ. નમસ્તે. સુરબીન છે ને મકાઈનો રોટલો કેમ ભાવે? દાળ જોડે ચોળી ખાવાની મજા આવે. પછી કઢી હોય, દાળ હોય. હવે બાજરીનો ઓછો ભાવે, મકાઈનો ખાધેલો છે ને એટલે. તો મકાઈને બહુ મસ્ત લાગે અમને. તો ગાઈ તમારી ટીપ મેં ફટાફટ મકાઈના રોટલા ટીપી કાઢ્યા. તમારા સુરભી ગરમા ગરમ જમવા બેસી ગઈ છે. ઉપવાસ છે એટલે. શું થયું? બળી ગયો? તો હું બનાવું છું તો હું ના બળતી હોઉં. ગાઈ તમે મકાઈનો રોટલો ખાવો તો આવી જાય. એક રોટલો જ તમે ધરાઈ જશો ખાઈ. बीजान तो जरूरत ना पड़े. इतने बड़े बड़े नहीं बनाए, माप नहीं बनाए. तो हमारे सुरभि जमे से. तो हमें जमवा बेसी गया. राजवी ने बेजा टमाटो दाळ नहीं खाई. पहला से नहीं दूधीનું શાક ખાવું છે મકાઈ રોટલી જોડે. બહુ મસ્ત લાગે. કડક કડક રોટલો બનાવ્યો છે મારા માટે સ્પેશિયલ. તો ગાઈ તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ. આર્યન છે હજી નીચે, આવ્યો જ નથી. લાય માં ચમ્મચ. તમારે જમવું હોય તો આવી જાઓ. હું પહેલાં જમી લઈએ અમે બધા. દૂધીનું શાક બકડવા થવું દેવાનું.
કંઈ રોટલા જોડે સરસ લાગે કોરું શાક, તો મારે ફેવરેટ છે. આમ તો નહીં, આજે બહુ મસ્ત આવ્યું છે શાક, રોજે કરતાં દેશી સુધી છે ખબર નહીં, બહુ મસ્ત આવ્યું છે, ટેસ્ટી. દિવસે જ મસ્ત લાગતું હતું, તો આટલું બચી ગયું હતું. તો હમણાં મારો વારો, આ લોકોને કોઈને ઉતરતું નહીં, જે તે ખાધું તું આજે.